બનાસકાંઠા જિલ્લામાં અનુસૂચિત જાતિના યુવાનોને જાતિના દાખલા મેળવવામાં પડી રહી છે મુશ્કેલીઓ સામે આદિવાસી સમાજ એકજૂટ થયું છે। દાતા અમીરગઢ વિસ્તારના આદિવાસી સમાજના લોકો ધારાસભ્ય કાંતિ ખરાડીની આગેવાનીમાં પાલનપુરથી ગાંધીનગર તરફ રેલી સ્વરૂપે કૂચ કરી છે। નમસ્કાર, હું છું મમલ અને વિશેષ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે। બનાસકાંઠા જિલ્લાના દાતા અને અમીરગઢ પથકમાંથી મોટી સંખ્યામાં આદિવાસી સમાજના યુવાનો, વડીલો અને મહિલાઓ આજે પાલનપુર ખાતે એકત્રિત થયા હતા। જાતિના દાખલા મેળવવા માટે 1950 પહેલાના રહેઠાણ પુરાવાની માંગણી કરવામાં આવતા અનેક વિદ્યાર્થીઓ અને યુવાનો મુશ્કેલીમાં મુકાયા છે। વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા દાતા બેઠકના ધારાસભ્ય કાંતિ ખારાડીની આગેવાનીમાં 200થી વધુ લોકો ગાંધીનગર તરફ રેલી સ્વરૂપે રવાના થયા હતા। ધારાસભ્ય કાંતિ ખારાડીએ જણાવ્યું કે આદિવાસી વિદ્યાર્થીઓને દાખલાના અભાવે શિક્ષણ, સ્કોલરશીપ અને નોકરીમાં ગંભીર અડચણો આવી રહી છે। સરકાર આ મુદ્દે ગંભીરતા દાખવે અને તાત્કાલિક ઉકેલ લાવે તેવી માંગ કરવામાં આવી છે। જો માંગ નહીં સંતોષાય તો ગાંધીનગરમાં ધરણા પર કરવામાં આવશે। આવો સાંભળીએ આગેવાનોએ શું કહ્યું। સમગ્ર વાત કરવા જઈએ તો અમારે જાતિ અંગેના દાખલાઓમાં છેલ્લા કેટલાય સમયથી હેરાનગતિઓ છે, જે બાબતે સ્થાનિક જે અધિકારીઓ હોય, મામલતદાર હોય, કલેક્ટર હોય કે પછી મંત્રી હોય, મુખ્યમંત્રી હોય, રાજ્યપાલ સુધી અમે આ બાબતની લેખિત રજૂઆતો પહોંચાડી છે કે અમારી આ બાબતનું સુખદ નિરાકરણ આવે, પરંતુ સરકારે કે પદાધિકારીઓએ કોઈ પણ લોકોએ આજ દિન સુધી અમારી આ માગણીનું સુખદ નિરાકરણ લાવ્યું નથી। જે બાદ અમે કેટલીય વાર અમારા જે યુવાનો છે જેમને 3 વર્ષથી સરકારી નોકરી મળેલી છે, એટલે કે સરકારી નોકરી પાસ કરી છે, પરંતુ એમનો ઓર્ડર હજુ સુધી એમના હાથમાં આવ્યો નથી, ત્યારે અમારો યુવાન પીડાઈ રહ્યો છે। અમુક યુવાનો એવા પણ છે કે જેમના સાચા આદિવાસી હોવા છતાં આ વિશ્લેષણ સમિતિ જે અમારા દાખલાની જાતિની ખરાઈ કરે છે એ વિશ્લેષણ સમિતિના અધિકારીઓ કંઈક ના કંઈ નાની મોટી શાબ્દિક ભૂલો કાઢી એમને આદિવાસીમાંથી કઈ રીતે દૂર કરવા, એમને નોકરી કઈ રીતે ન આપી, એ પ્રકારના પ્રકરણો કરતી હોય અમને દેખાઈ રહ્યું છે। ઘણી વખત અમારા યુવાનો જેમને સરકારી નોકરી મળી છે એમને છેલ્લે નિરાશ થઈને આત્મહત્યા કરવાનો પણ પ્રયાસો કર્યા છે। એટલે અમે કહેવા જઈએ છીએ, અમારા જે ખેડૂતો હોય, વિદ્યાર્થીઓ હોય, એમને સ્કોલરશિપ જોતી હોય, ખેડૂતોને નાના મોટા કોઈ સરકારી લાભ જોતા હોય ત્યારે જાતિ અંગેના દાખલાની જરૂર પડતી હોય છે। મામલતદાર ઓફિસના ધક્કા ખાઈને ચપ્પલના તળિયા ઘસાઈ ગયા, પણ હજુ સુધી એમને દાખલાઓ મળતા નથી, જેના કારણે અમારે મેદાને આવવું પડ્યું છે। સમગ્ર વિસ્તારના આદિવાસી સમાજના આગેવાનો, યુવાનો અને આ સમાજના લોકો સાથે આજે જ્યારે પદયાત્રા કરવાનું થયું છે ત્યારે 5 નહીં તો 25, 25 નહીં તો 50 જે પણ લોકો અમારી સાથે જોડાના છે એમને સાથે લઈ અમે ગાંધીનગર સુધી લોબા ના કરો। વર્ષોથી નવું નથી, વર્ષોથી આદિવાસીઓના આદિજાતિના દાખલા મળતા હતા, એ જ રીતે નવું નથી કરવું। જે તે દાખલા મળતા હોય તે આજની તારીખથી આદિવાસીઓને દાખલા ચાલુ કરી દો તો અમને ગાંધીનગર સુધી લોબું થવું ના પડે। પણ નહીં કે ચાલુ કરશે તો અહીંયા અમે નક્કી કર્યું છે, ભલે અત્યારે એટલા છે પણ આગળ જતા કેટલા થાય છે એ આગળનો વિષય છે, પણ 100% અમને ગાંધીનગર સુધી જવું પડે છે અને દાખલાઓ માટે જવું પડે છે। એટલે સરકારને ચેતવણી આપીએ છીએ, વહેલામાં વહેલી તકે વર્ષોથી દાખલા જે રીતે રૂટિનમાં મળતા હતા એ રીતે દાખલા ચાલુ કરવા માટે સરકાર પર અપેક્ષા રાખીએ છીએ। આગામી સમયમાં કેવા કાર્યક્રમનું આયોજન કરાઈ રહ્યું છે? અમે તો અપેક્ષા એ રાખીએ છીએ આગળનો કાર્યક્રમ ના કરવો પડે, કેવો કરવો પડે એ બી વિચારતા નથી, પણ જ્યાં સુધી એમનો હક અને અધિકાર છે એટલા માટે સરકાર માંગણી કરે છે દાખલાની કે તમે આ રીતે જરૂર પડશે આદિજાતિ દાખલા રજૂ કરો, પણ સરકાર જ આદિવાસીઓને દાખલા ના હાલે તો અમે ક્યાં સુધી જપીને બેસું? જે કરવું પડે એ કરવું પડે, પણ દાખલા એમનો હક અને અધિકાર છે, સરકારને આપવો પડે। નહીં આપશે તો આગળની કાર્યવાહીમાં જે કરવું એ કરવા માટે અમે તૈયાર છીએ। સમગ્ર આદિવાસી વિસ્તારના આગેવાનો, યુવાનો, દોસ્તો સૌ આદિજાતિના દાખલા માટે છેલ્લા 3 વર્ષથી માન્ય મામલતદારશ્રી, કલેક્ટરશ્રી, રાજ્યપાલ, મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવા છતાં અમારા આદિવાસી દીકરા દીકરીઓના જાતિના દાખલા નીકળતા નથી અને માત્ર ને માત્ર અમને આશ્વાસન મળ્યું છે અને આશ્વાસન આપવાથી કંઈ થતું નથી। ખરેખર એને દાખલો મળવો જોઈએ એ રીતે મળતો નથી। એના માટે સમગ્ર આદિવાસીના ભાઈઓ બહેનો અમે ગાંધીનગર પાલનપુરથી ચાલતા જઈ રહ્યા છીએ। માંગ નહીં સ્વીકારાય તો ગાંધીનગર સચિવાલય આગળ ધરણા પ્રદર્શન કરીશું, સત્યાગ્રહ કરીને બેસીશું। જ્યાં સુધી નિર્ણય ન મળે ત્યાં સુધી અમે અમારું આંદોલન ચાલી રાખશું, તેમજ અમારા વડીલો આગેવાનો જે માર્ગદર્શન આપશે એ પ્રમાણે અમે આગળની કાર્યવાહી કરીશું। આ સમગ્ર મામલે આપ શું વિચારો છો? કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો। અત્યાર માટે બસ આટલું જ। ધન્યવાદ।